કે હું હારી ગયો આજ મેચ કે અત્યારે અમે છે ને જયેશની ઓફિસે આવ્યા છે. જો આ છે જયેશની ઓફિસ, નાનકડી કેબિન, એની પર્સનલ કેબિન અહીંયા છે. અરે પણ બહુ આપણે બહુ હાય ગાઈસ, તો અત્યારે અમે જયેશની ઓફિસે આવ્યા. હવે અત્યારે છે ને અમે જયેશ કેરી લેવા, મારે અથાણું બનાવવાનું છે ને તો એવા માટે. અને આજ કબીરનું ટુર્નામેન્ટ સેકન્ડ મેચ હતો. તો કબીરભાઈ હારી ગયા, એક ગોલ ના કરી શક્યા. એ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ના કબીર. હવે લાસ્ટ મેચ છે ઈ હારી ગયા તો પૂરું. પૂરું અને મારી આખી ટીમ શું કરે હે બધાય. આખી ટીમ એ હાર જીત તો આયલા રાખે, પણ તારે છે ને આવી રીતે બધાયમાં પાર્ટિસિપેટ કરવાનું. એનાથી શું છે ખબર છે આપણું મારો ફ્રેન્ડ બીજી ટીમમાં છે, ઈ જ મારા ભેગો ભણે છે. હવે એ હું સ્કૂલમાં જઈ ને તો એ મને બોલશે અમે તો જીતી ગયા, તમે હારી ગયો. આની લિફ્ટ કેવી છે ખબર છે કે ઘડી છે ને બંધ થઈ જાય. આની લિફ્ટ કેવી છે, બંધ થઈ જાય. અરે પપ્પાને કામ દે ભાઈ, મને પેલા કરી દો ને, મારે મોડું થાય છે. કટકા આનું શું છે? બધી 2 કિલો લેવી તો કઈ ઓછા. તો કેટલા લેવો? હાલો કરી દો, મસ્ત કટકા કરી દો. આ ગરમર કેમ આપી? આ મને અડધો કિલો કરી દો ગરમર, અડધો કિલો સરસ કાપી દેજો. થોડાક નાના કરજો, બહુ મોટા ના કરતા. કબીને ઘૂઘરા ખાવા, કબીને ઘૂઘરા લે. વડાપાઉં તો ખાવા જોઈએ ને, વડાપાઉં ખાઈએ તો છે ને શું થાય ખબર? શક્તિ આવે વડાપાઉં ખાવાથી. તો રસ્તામાંથી જો અમે એસએસસી ગેટેથી લેતા આવ્યા ઘૂઘરા અને વડાપાઉં. કબીર પેલા ખાઈ લઈ થોડું, પછી અમે છે ને અમારા હાટું બનાવીએ. એ હાલ કબીર પાણી પી. અચ્છા બાપને કેરીને છે ને હવે મીઠું ને હળદર નાખી રાત રાખવાની છે. પછી આને કાલે બપોર સુધી સૂકવી પછી બનાવવાનું છે અથાણું. કબીર ખોલ તો બેટા, કેવી મસ્ત કેરી છે, ખાટી. અને પહેલાં સાફ કરી નાખવા બધી. અને આ ગરમર છે ને એ નહીં મને બહુ ભાવે, એટલે આમાંથી જે કેરીનું પાણી નીકળે ને ખાટું, એમાં બસ આને પલાળવાની છે. એટલે આને અત્યારે નથી પલાળવું, અત્યારે ખાલી કેરીને હું પલાળી દઉં. મીઠું ને હળદર. અત્યારે છે ને ફ્રેન્ડ જો હું મસ્ત અથાણાની કેરી બધી કરી, રસોડું બસોડું સાફ કરી. બહુ થાક લાગ્યો તો કબીર છે ને મારા પગમાં થોડુંક જો મસાજ કરી દઈશ બેઠો. ગોલ્ડી શું છે બેટુ? એને ઓલું મશીનનો અવાજ આવે તો પીવે છે. આજ કબીને લઈને વહી ગઈ તો બધું કામ પડ્યું રહ્યું છે, કપડાં વાળવાનું સવારે કરીએ. હાય ગુડ મોર્નિંગ બોલ. હા તો ફ્રેન્ડ્સ જો હવે છે ને હું આ કેરીને હુકાવવા લઈ આવીશ અહીં પંખે, કેમ કે તડકાનું છે ને મને એમ થાય કે કાળી પડી જાય છે, એટલે તડકા નથી હુકવવી મારે. અત્યારે ના અહીંયા છે ને પંખે જ રાખી દઉં. અહીંયા છાંયડો છે ને તો અહીંયા જ નાખી દઉં. સરસ મસ્ત પવનનો અહીંયા છે ને
થોડીક હવાઈ આવે અને સુકાઈ પણ જાય. ગોલ્ડીને નવડાવવાનું તો કામ પતી ગયું, મસ્ત નાહી ધોઈને બેસી ગયો છે. હવે અહીં થોડીક વાર તડકાનો રહે ને તો સરસ સુકાઈ જાય હો ને. એ કામ તો એક નીકળી ગયું. અહીં આવતો રે, અહીં બેસી જા, હોઈ જાય, આવતો રે, હોઈ જાય. હાય ગાઈસ, સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. મેં કાલથી જ બ્લોગ ચાલુ કરી દીધો હતો પણ મેં તમારું વેલકમ નહોતું કર્યું ને. હા તો બસ અત્યારે વેલકમ કરી લો. તો અત્યારે છે ને મારે બનાવવાનું છઠાણું. તો ઉપર સવારે જે કેરી સૂકવી આવી હતી ને એ હું અત્યારે લઈ આવું. 4 વાગી ગયા, મસ્ત કોફી પી લીધી, ફ્રેશ થઈ ગઈ છું. ગોલ્ડીને કોમ્બ કરી દીધો કેમ કે સવાર નવડાવ્યો હતો ને, તો નવડાવ્યા પછી છે ને એને થોડોક કોમ્બ કરવો જોઈએ. તો હું છે ને ઉપર જાઉં છું હવે લેવા માટે. કેરી સરસ મસ્ત થઈ ગઈ છે. છાંયડ જ રાખી હતી ને અત્યારે એ બાજુ છાંયડ જ રહી છે. હું તડકા નથી સુકવતી કેમ કે તડકાના સુકવવાથી શું થાય ખબર, કાળી પડી જાય છે મારાથી. તો 2 કિલો કેરી લીધી હતી અને 1 કિલો ગરમર લીધા. તો ગરમરનું છે ને એમાં સાફ કરી અને મારે ખાલીમાં ખાટું કેરીનું પાણી છે ને એમાં જ રાખવાનું છે. તો હું પહેલાં કેરી લઈ લઉં. આવ્યો ગોલ્ડી, તું આવ્યો? ચલો બંધ કરવા દો, દરવાજો બંધ કરવા દો. નીચે ચલો. તેલ ગરમ મૂકવાનું છે અને હાલ કામ ગોલ્ડી કામ. ઓય તેલ મૂકવાનું છે ને. મસાલો જે ઇન્સ્ટન્ટ લઈ આવી છે ને એ જ નાખીશ કેમ કે મને એ જ ભાવે છે. ઓલો જે ઘરે એ આવડે છે એવું નથી, એ બહુ બનાવ્યા 5-5, 10-10 કિલોના અથાણા બનાવતા પહેલાં. પણ મને હવે એ નથી ભાવતું. મને જે ઇન્સ્ટન્ટ છે ને આજે કેરી નાખો અને કાલે ખાઓ. હા એ મજા આવે. તે હાય સ્વીટો, આ કપને રસોડા મૂકી દે. નહીં મેં કીધું હું મૂકી. તે હાબેથી નથી નાયું નહીં. તો કેવું ત્યાં ગુંદાય હતા પણ મને ગુંદાનું અથાણું નથી ભાવતું. મને ખાલી ક્યાં કેરીનું ગુંડા હતા? ગુંડા નહીં, ગુંદા. એવું હોય મને ખાલી કેરીનું જ ભાવે છે. તો મસ્ત જો એકદમ સુકાઈ ગઈ છે એટલે મસ્તીની. બહુ સુકાણી પણ નથી અને બહુ ખાવી જ તારે. દૂધ પીવાનું છે, કેરી ખામાં દૂધ પી લે પછી. તો ફ્રેન્ડ્સ મેં છે ને અહીંયા મૂકી દીધું. આ મકાઈનું તેલ છે, નહીંતર સિંગ તેલ મેં બનાવે એ સરસ થાય પણ મકાઈનું તેલ જ અમે હવે ખાઈએ છીએ એટલે. અને જો આ ગરમ મસ્ત સાફ કરીને આલા ધોઈને રાખી જવાને સાફ કરવાની છે. ગોળ કેરીનો મસાલો છે જે બહુ જ મસ્ત હોય છે અને આ તમે છે ને વરસ માટે પણ ભરી શકો. આમાં કાંઈ ન કરવાનું હોય. આ મસાલામાં તેલ નાખીને આમાં જે આપણે કેરી છે, ગુંદા છે, ગાજર છે, જે તમને ઠીક લાગે એ હિસાબથી નાખી દેજો. મસ્ત થઈ જશે. આમાં મને લાગે છે કે તેલ થોડુંક ઓછું છે. ના નહીં, આને છે ને હજે મારે આવી રીતે લગભગ રાત સુધી આમને આમ રાખીશ એટલે આ કેરી મસાલો બધું મિક્સ થઈ જાય ને પછી જ હું આને છે ને ભરીશ બરણીમાં. બરાબર. હવે આને જો હું રાખી દઉં થોડીક વાર ઢાંકીને. મસ્ત ખરેખર એટલી મસ્ત સુગંધ આવે છે. ગરમ છે જબરજસ્ત ગરમ છે. નીચે થોડું જેને અથાણા ભાવતા હોય ને એ તો અમારી વિડીયોને લાઈક કરજો. જો લાઈક કર્યા વગર જતા નહીં.
જેને અથાણું ભાવે એને અને ના ભાવે એની પણ લાઈક કરી દેજો. એ લાઈક કરવામાં કંઈ વયું ના જાય. અને જો વધારે વિડીયો સારી લાગતી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો હાલો ઢાંકીને રાખી દો અને હું ગરમર સુધારીને ગરમર નાખી દઉં. એ હું તમને બતાડું કેમ કરું છું. તો ફ્રેન્ડ્સ મેં આ ગરમરને બહુ મસ્ત રીતે ધોઈ નાખીશ કેમ કે બહુ એટલે બહુ કાદુવાળી હતી. તો આને ધોઈને આવી રીતે મેં કટકા કરી નાખ્યા મસ્ત રીતના. હવે આમાં છે ને હું નાખી દઉં જે કેરીનું પાણી છે ને એ. તો ફ્રેન્ડ જોઈ લો આ છે ને પાણી મેં આવી રીતે ડબોળી દીધા જ. અને આને પછી થોડીક વાર પછી કાચની બરણીમાં હું ભરી લઉં. અને આતા છે ને હું કાલે જ ખાવા માંડી બરાબર. કેમ કે એટલું મને આ ભાવે અથાણા બધાય મને બહુ ભાવે છે. તો આ થઈ ગયું. અને આમાં છે ને મેં થોડુંક તેલ નાખી દીધું છે. હવે આને મસાલાને છે ને મારે હેરવ ફેરવ કરવું છે. તો થોડુંક થાય ને એટલે આગળ મસાલો પાછો ફેરવી નાખું. તો ફ્રેન્ડ્સ હવે છે ને હું આને મેં લગભગ 3-4 વાર ફેરવી લીધું જ. વીસ મસ્ત એકદમ સુકાઈ ગઈ છે. હવે હું આમાં છે ને ભરી લઉં અને બીજું એક કાચની બરણીમાં ભરી લઉં. ફ્રેન્ડ્સ હવે અત્યારે રાત થઈ ગઈ ને તો અથાણું ભરવાનું મૂકી અને હું કબીરને જો બનાવી દીધા મસ્ત પોપકોર્ન, ચીઝી પોપકોર્ન. કબીર બની ગયા પોપકોર્ન. હાલ 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 હાલ. મારે અથાણું ભરવું હતું પણ હવે આ ભાઈને વાહે લાગ્યો તો મને પોપકોર્ન ખાવા આ બધાય મને આપજો. બધાય ના ભેરાથી ખાવે. ચીઝી ભાઈ ના મીઠે બધું બરોબર. હાલો હવે છે ને હું પેલા રાઈટનું ખાવાના બનાવી લઉં ને પછી હું મસાલા આથાણા કાપી લીધું ને ફોટો પાડ લે. તો ફ્રેન્ડ્સ હવે છે ને હું અત્યારે અથાણા ભર્યું છું આમાં. અને છે ને આ એક નાની બરણી આમાં ભરીને મૂકી દીધું કેમ કે આ પછી હું ખાઈ હતું. અને એક આ બીજું વધે ને એ બીજું મોટી બરણીમાં ભરીને મૂકી દઉં. અને ખરેખર મને અથાણા એવા ભાવે અને એ ખાસ કરીને કેરીનું બહુ જ ભાવે. તો કબીર મને ઓલી મોટી બરણી દે તો મારા રસોડામાં જોવો પડીમાં દીકરો હાથવીનો. તો હવે છે ને આ જે ઉનાળાનું ઘઉં ચોખા મસાલા પછી અથાણા છેલ્લું એ મારું પતી ગયું બરોબર. હવે ચોમાસામાં શું છે ખબર છે બકાલું ના મળે ને તો છેલ્લે અથાણું રોટલી ખાઈ લેવાય. પાણી નહીં બરણી મારો કાનવો નથી તું મારો ગંડાળો. કબીર પાસે નાનો કેમેરો આવી ગયો છે. વાહ સરસ મસ્ત અથાણું ખરેખર લાવવાનો ફોટો. આ છે ને આ બરણી એક અથાણાની ભરાઈ ગઈ છે. અને મસ્ત સાફ વાફ કરી અને મૂકી દઉં. બે નાની બરણી ભર નાખી. અને ગરમરનું અથાણું કબીરને જયેશ નહીં ભાવે છે જેમ કે મારા પપ્પાને બહુ ભાવે છે. એટલે મારા પપ્પા હાટું એક બરણી બનાવીને મારે મોકલવું જ. હું બનાવું ને તો મારા પપ્પા હાટું મોકલાવું જ છું. તો હવે છે ને ફ્રેન્ડ્સ અથાણાનું કામ હવે હું કરું જ ભરું જ. અને આપણો જે બ્લોગ છે ને એને આપણો જે બ્લોગ છે ને ફ્રેન્ડ્સ એને હવે પૂરો કરીએ. તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય કબીર. બાય બાય. ટાઈ ટાઈ.